हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા 2024 ની અંદર જે યોજાઈ હતી, તો તેની અંદર જે 12/2/2024 એટલે કે સોમવારના રોજ જે શિફ્ટ 1, શિફ્ટ 2 અને શિફ્ટ 3 આ ત્રણ જે શિફ્ટ લેવાની હતી, તો કે તે ત્રણેય શિફ્ટની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાણા હતા તે તમામ આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને જે હવે પછી પરીક્ષા લેવાની છે તો તેની માટે તે ઉપયોગી બનશે। તો કે સૌથી પહેલા તો આપણે શિફ્ટ 1 ની અંદર પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર પહેલો પ્રશ્ન તો કે ગુજરાતની ટૂંકી નદી કઈ છે? તો કે તેની અંદર જે 4 ઓપ્શન હોય તો કે તેની અંદરથી તમારે જે ટૂંકી નદી હોય તે ગોતવાની છે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે સિંધી લોકોનું એટલે કે જે સિંધી લોકો છે તો કે તેમનું નૃત્ય એ કયા નામે ઓળખાય? તો કે સિંધી લોકોનું નૃત્ય એ ધમાલ નૃત્ય નામે ઓળખાય છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે આર્ય સમાજના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે આર્ય સમાજની સ્થાપના એ દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે મહાગુજરાત જનતા પરિષદના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો। ત્યારબાદનો પ્રશ્ન તો કે 1 માર્ચ 2001 ના રોજ બુધવાર હોય તો 15 એપ્રિલ 2001 ના રોજ એ કયો વાર હોય? તો કે તેનો જવાબ આવે શનિવાર। ત્યારબાદનો પ્રશ્ન તો કે અર્વાચીન શબ્દની સંધિ છૂટી પાડવાની આવી હતી અને ત્યારબાદનો 7મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે તમે સુરત શહેર એ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો કે સુરત શહેર એ હીરા ઉદ્યોગ માટે જાણીતું છે। ત્યારબાદ 8મો પ્રશ્ન તો કે ભારત સરકારના કાયદાકીય સલાહકાર તરીકે કોણ હોય છે? તો કે એટર્ની જનરલ હોય તો કે તે કાયદાકીય સલાહકાર તરીકે હોય છે। ત્યારબાદનો પ્રશ્ન અને હાલ ભારતના જે 2024 મુજબ એટર્ની જનરલ એ આર વેંકટ રમણી છે। ત્યારબાદ 9મો પ્રશ્ન તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો વહીવટ એ સરકારનું કયું સ્તર હોય છે? તો કે જે નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય તો કે એ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા હોય તો કે તે સ્તરે એ નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે। ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે 2023 સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના એ કોને લાભ મળે છે? એટલે કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે તો કે તે યોજના રિલેટેડ તમને અહીં યોજના પૂછવામાં આવી છે। ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કયો છે? તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર એ 19.31 છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે મનુષ્યમાં એ કેટલા રંગસૂત્રો હોય છે? તો કે મનુષ્યની અંદર કુલ 46 રંગસૂત્રો હોય, પરંતુ જો તમને જોડ પૂછે તો કે તે 23 જોડ હોય છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા છે? તો કે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ગીચતા એ સુરત જિલ્લાની અંદર આવેલું છે। અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે વાતાવરણમાં તમામ ઘટનાઓ એ અનુભવ એટલે કે જે વાતાવરણ હોય તો કે તેની અંદર તમામ ઘટનાઓ એ કયા આવરણની અંદર અનુભવાય છે? તો કે જે શોભાવરણ છે તો કે તેની અંદર તે તમામ ઘટનાઓ હોય તો કે તે અનુભવી શકો છો। ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે NSC એટલે કે નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023 નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તેનું આયોજન એ નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે ખાવાનો સોડા ખાવાથી એ કયો વાયુ ઉત્પન્ન થાય છે? એટલે કે તમને અહીં વિજ્ઞાનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 17મો પ્રશ્ન તો કે બંધારણમાં સુધારો કરવા એ કઈ બહુમતી જરૂરી છે? તો કે કોઈ પણ બંધારણની અંદર જો તમારે સુધારો કરવો હોય તો કે તેની માટે તમારે વિશેષ બહુમતીની જરૂર પડે છે। ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે મોસમી વરસાદ દ્વારા બનેલ શોર્ટ માર્ચ એ કયું છે? ત્યારબાદ 19મો પ્રશ્ન તો ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ એ કઈ ચળવળમાં ભૂમિકા ભજવતા હતા? તો કે ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ એ ખેડા સત્યાગ્રહની અંદર તે ભૂમિકા ભજવી હતી। ત્યારબાદ 20મો પ્રશ્ન એટલે કે જે એક સરેરાશનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદનો પ્રશ્ન તો કે ભારતમાં એ કેટલા રાજ્યો આવેલા છે? તો કે ભારતની અંદર કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે IUCN નું મુખ્ય મથક કયું છે? તો કે IUCN નું મુખ્ય મથક એ જીનીવા છે। અને ત્યારબાદનો આપણે પ્રશ્નની વાત કરીએ તો કે 23મો પ્રશ્ન કે 25 ફેબ્રુઆરી 2004 ના રોજ એ કયો વાર હોય? તો કે અહીં તમને કેલેન્ડરનો પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન તો કે ભિલોડા તાલુકો એ કયા જિલ્લાની અંદર આવેલો છે? તો કે ભિલોડા તાલુકો એ અરવલ્લી જિલ્લાની અંદર આવેલો છે। ત્યારબાદ અહીં તમને રીઝનિંગની અંદર સવાલ પૂછવામાં આવ્યો તો કે AZBYCXDW તો ખાલી જગ્યાની અંદર શું આવે? તો કે ત્યાં જવાબ ઈ આવે। ત્યારબાદ તમને 1 ટકાવારીનો પ્રશ્ન હતો, ગુણોત્તરનો હતો, પછી નફાખોટ અને શ્રેણી આ ગણિતની અંદરથી આ ચેપ્ટરની અંદરથી એક દાખલો પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 27મો પ્રશ્ન હતો કે NGTની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી? તો કે NGTની સ્થાપના એ 18 ઓક્ટોબર 2010 ની અંદર તેની સ્થાપના થઈ હતી। ત્યારબાદ 28મો પ્રશ્ન તો કે પિઠોરા નૃત્ય એ કઈ કોમ સાથે સંકળાયેલું છે? તો કે પિઠોરા નૃત્ય એ રાઠવા કોમ સાથે સંકળાયેલું છે। અને ત્યારબાદ 29મો પ્રશ્ન તો કે ડોકયાર્ડ છે તો કે તેના રિલેટેડ એક પ્રશ્ન એટલે કે ગુજરાતની અંદર સૌથી પહેલું ડોકયાર્ડ તો કે તે લોથલ ખાતે મળી આવ્યું હતું। ત્યારબાદ તમને 30મો પ્રશ્ન તો કે સંપ ત્યાં જંપ એ કહેવતનો તમારે સમાનાર્થી કહેવત ગોતવાની હતી। ત્યારબાદનો પ્રશ્ન તો કે પરાધીન
તો તેનો વિરોધાર્થી તો કે સ્વાધીન થાય. પછી કર્માધીનનો સમાસ તમને પૂછવામાં આવે તો એટલે કે કર્મને આધીન રહેનાર એટલે કે આનો ઉપજ સમાસ બને છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે અર્વાચીનની જોડણી તમારે પૂછવામાં આવી હતી. પછી પર્વતારોહ ગ્રહ તો કે સંધિ તેની પૂછવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય નાણાપંચનું પ્રાથમિક કાર્ય કયું છે તો કે તે તમને પૂછવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 36મો પ્રશ્ન તો કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન 2023માં બ્રોન્ઝ મેડલ જીતનાર એ કોણ હતું તો કે આ એક કરંટ અફેર સવાલ પૂછવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે મગર સંવર્ધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે તો કે મગર સંવર્ધન કેન્દ્ર એ ગોધરા ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન તો કે એક હાથે તાળી ન પડે તે કહેવતની સમાનાર્થી કહેવત શોધવાની હતી. ત્યારબાદ IRV 2020માં કયા પ્રાણી સાથે જોડાયેલી છે. પછી ત્યારબાદ 40મો પ્રશ્ન જંગલી ગધેડાના અભયારણ્યમાં એ કયું પ્રાણી જોવા મળે છે તો કે જંગલી ગધેડાનું અભયારણ્ય તો કે તેની અંદર ઘોડખરનું પ્રાણી જોવા મળે છે. ત્યારબાદ અહીં તમને બે ફૂલ ફોર્મ પૂછવામાં આવે એટલે કે DMS નું પૂરું નામ શું થાય. પછી IFM એટલે કે ઇન્ટરનેશનલ IFM નું તમને અહીં પૂરું નામ પૂછવામાં આવ્યું એટલે કે આ બે તમને ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે. અને ત્યારબાદ 43મો પ્રશ્ન કે અસ્તા કૃષ્ણમૂર્તિ અવકાશ ક્ષેત્રે એ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એટલે કે તેમને અહીં કરંટ અફેર રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ 44મો પ્રશ્ન તો કે 13 સંખ્યાની સરેરાશ 7 છે અને દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ એ કેટલી હોય તો કે તમને અહીં જે સરેરાશ છે તો કે તેને તમારે 2 વડે ગુણી લેવા એટલે કે 7 દુ 14 સરેરાશ મળે. ત્યારબાદ 45મો પ્રશ્ન તો કે કુલ 10 રન એટલે કે કુલ 100 રન બનાવ્યા છે તેમાંથી 10 બાઉન્ડ્રી મારી છે અને 5 સિક્સર મારી છે તો કે કેટલા રન અમે તેને દોડીને બનાવ્યા હોય તો અહીં તેને બાઉન્ડ્રી એટલે કે તેની 4 એટલે કે 4 રન, સિક્સર એટલે કે 6 રન એટલે આ રીતે તેને કુલ દોડીને એ 30 રન બનાવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે 5% એ સાદા વ્યાજ દરે અમુક રકમ એ કેટલા સમયમાં મૂળ રકમની બમણી થાય તો કે 20 વર્ષની અંદર તે રકમ એ બમણી થાય જો 5% સાદું વ્યાજ હોય. ત્યારબાદ 47મો પ્રશ્ન તો કે સુખ શાંતિનો તમને સમાસ પૂછવામાં આવે છે. ત્યારબાદ 48મો પ્રશ્ન તો કે 83, 77, 71, 65, 59 તો ખાલી જગ્યાની અંદર શું આવે તો કે ત્યાં જવાબ એ 63 જવાબ આવે. ત્યારબાદ 59મો પ્રશ્ન કે C અને D એ બંને સંખ્યા એ અવિભાજ્ય છે એટલે કે અહીં અવિભાજ્ય છે તો તેમનો ગુસા કયો થાય તો કે D અને C જો અવિભાજ્ય સંખ્યા હોય તો કે તેમનો ગુસા એ 1 થાય. ત્યારબાદનો પ્રશ્ન તો કે એસિડ વર્ષા બરાબર સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ તો કે ખાલી જગ્યા તો કે તેની સાથે શું હોય તો કે તે અહીં તમારે જે ખાલી જગ્યા હોય તો કે તે તમારે અહીં કયો વાયુ હોય જે સલ્ફર ડાયોક્સાઇડ સાથે મિશ્ર થવાથી એ એસિડ વર્ષા બને તે તમારે અહીં જણાવવાનું છે. અને ત્યારબાદનો પ્રશ્ન વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો વિશે પ્રશ્ન પૂછવાનો ગુજરાતની કુલ 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલ છે અને જે સૌથી વધુ દેશની અંદર સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય હોય તો કે તે ગુજરાત છે. ત્યારબાદ 52મો પ્રશ્ન તો કે જૈવ વિવિધતા હોટસ્પોટનો પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કે વિશ્વની અંદર કુલ 18 જૈવ વિવિધ સ્પોટ આવેલો છે અને તેની અંદર જે ભારત છે તો કે તેની અંદર 4 જૈવ વિવિધતા હોટસ્પોટ આવેલા છે. ત્યારબાદ 53મો પ્રશ્ન તો કે ઓછા વરસાદના કારણો એટલે કે તમને જે ઓછો વરસાદ પડે તો કે તે કયા કારણોસર પડે તે તમને કારણ અહીં જણાવવાનું હતું. ત્યારબાદ તમને મગર વિશેના વિધાનવાળા પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ 55મો પ્રશ્ન તો કે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર એ 5:2 છે. તેમની ઉંમરનો એટલે કે તેમની ઉંમરના વર્ષનો ગુણાકાર એ 1000 હોય તો 10 વર્ષ પછી એ તેમની ઉંમર શોધો તો કે તેની અંદર જવાબ એ 60 વર્ષ આવે છે. અને ત્યારબાદ 56મો પ્રશ્ન કે શ્રી ગુપ્તાએ એ 150 પ્રતિ ડઝનના ભાવે એ પેન ખરીદી છે અને પ્રત્યેક પેન એ 15 રૂપિયામાં વેચતા એ કેટલા ટકા નફો થાય તો કે તેની અંદર 20% નફો થાય છે. ત્યારબાદ તમને અહીં એક રિઝનિંગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેની અંદર ડિલિવરી હોય તો કે તેને અહીં ZSF કોડ પ્રમાણે દર્શાવવામાં આવે તો ઇનકોમેન્ટ જે છે તો કે તેને કયા કોડ પ્રમાણે દર્શાવવામાં તો કે તે પણ અહીં એટલે કે તમને અહીં કોડિંગનો સિસ્ટમનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ એટલે કે અહીં આપણે જે શિફ્ટ 1ની અંદર જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા તે જોયા તો કે હવે પછી આપણે જે શિફ્ટ 2 બીજી છે તો કે તેની અંદર કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા તે જોઈશું. તો કે તેની અંદર જોઈએ તો કે સૌથી પહેલો પ્રશ્ન તો કે જાણવાની ઈચ્છા વાળું તો કે તેને અહીં શબ્દ સમૂહ માટે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે અન્ન આહારે અને ઘી વારે તે કહેવતનો તમારે સમાનાર્થી જણાવવાનો હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે શ્રમજીવીનો વિરુદ્ધાર્થી જણાવવાનું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે મરતાને સહુ મારે તે કહેવતનો સમાનાર્થી જણાવવાનો હતો. ત્યારબાદ તમને અહીં એક વાક્યનું સુધીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો.
પછી ની પ્લસ ઋણતા તેની સંધિ જોડો પૂછવામાં આવી હતી. ત્યારબાદ ફકરા પરથી એટલે કે કોઈ ફકરો આપ્યો હોય તેની ઉપરથી તમારે 2-3 વાક્યના જવાબ આપવાના હતા. તે રીતે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આપણે 8મા પ્રશ્નની વાત કરીએ તો કે ગાંધીજી લખે છે સૌ સમજે છે તેવું અને સર્વોદય અર્થ છે તો કે તેની અંદર તમારે વાક્ય સુધી જણાવવાની હતી. ત્યારબાદ 9મો પ્રશ્ન તો કે ખાંડ ખાવી એનો રૂઢિપ્રયોગ જણાવવાનો હતો. ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે સુમતા પુસ્તક વાંચે છે તેને કર્મણી બનાવવાનું છે. તો કે અહીં જે સુમતા છે તો કે તેની પાછળ થી લગાડી દો એટલે કે સુમતાથી પુસ્તક વંચાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે સંધિ જોડો તો કે તપઃ વત્તા ધન તો કે તેની તમારે સંધિ જોડવાની હતી. ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે એક રકમને એ PQR વચ્ચે એ 5:7:15 ના ગુણોત્તરમાં વેચવામાં આવશે અને R નો હિસ્સો એ રકમમાંથી એ 1200 હોય તો કુલ રકમ શોધો તો કે તેની કુલ રકમ એ 2160 કુલ રકમ બને છે. ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાના વર્ષની સરેરાશ ખાલી જગ્યા થાય તો કે પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાના વર્ગની સરેરાશ એ 25.5 થાય. ત્યારબાદ તમને અહીં એક રીઝનિંગની અંદરથી સવાલ પૂછવામાં આવ્યો હતો એટલે જેની અંદર વાત કરીએ તો કે તેની અંદર અહીં તમને ABCDEF એ રીતે જો અને તેની અંદર પેલી એક રકમ આપવામાં આવી છે. પછી તેની અંદર તમને કેટલી છૂટ આપવામાં આવી એ જોયું આપવામાં આવી છે. ત્યારબાદ તેની અંદરથી તમને પૂછવામાં હતું કે વસ્તુ A અને B ની એ કુલ વેચાણ કિંમત અને C અને E ની કુલ વેચાણ કિંમતનો તફાવત તમારે જણાવવાનો અને જે તફાવત એ 405 આવશે. ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે કેટલી રકમ એ 6 વર્ષમાં એ 5% વાર્ષિક સાદા વ્યાજ દરે એ 650 થાય તો કે તેનો જવાબ એ 500 આવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન કે A ની ઉંમર એ B કરતાં બમણી છે. B ની ઉંમર એ C કરતાં 1/1/3 છે. A plus B plus C બરાબર 42 વર્ષ છે તો કે A અને B ની એ ઉંમરનો સરવાળો શોધવાનો તો કે તેની ઉંમરનો સરવાળો એ 37 થાય એટલે કે 37.8 થાય. ત્યારબાદ 17મો પ્રશ્ન તો ગુજરાતમાં જૈવ વિવિધતાના બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે રેડિયો સંસાર એ ક્યાં હશે એટલે કે તે પ્રશ્ન અધૂરો છે એટલે કે આની અંદર તે જે વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવ્યું તેની અંદર આ પ્રશ્ન એક અધૂરો રહ્યો હતો. ત્યારબાદ 19મો પ્રશ્ન તો કે વનનાશના પરિણામો એટલે કે જે વનનાશ કરવામાં આવે તો કે તેને કારણે એ કયા પરિણામો આવે તે તમને પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ 20મો પ્રશ્ન તો કે ગુજરાતમાં ખિસકોલીની એ કઈ પ્રજાતિ જોવા મળે છે. 21 ગીર એ ખાલી જગ્યા એકમાત્ર નિવાસ સ્થાન છે એટલે કે ગીર એ સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન છે. ત્યારબાદ 22મો પ્રશ્ન તો કે તેહરી ડેમ એ કઈ નદી ઉપર આવેલો છે તો કે તેહરી ડેમ એ જે ઉત્તરાખંડની આવેલો છે અને જે તેહરી ડેમ તો કે તે રિહર નદી ઉપર આવેલો છે. ત્યારબાદ 23મો પ્રશ્ન તો કે તમને પ્રદૂષકની વ્યાખ્યા પૂછવામાં આવી છે. ત્યારબાદ 24મો પ્રશ્ન તો કે જળચર નિવસન તંત્રમાં ઉગતો છોડ કયો છે એટલે કે જે જળચર નિવસન તંત્ર હોય તો કે તેની અંદર એ કયો છોડ ઉગે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન તો કે નફાખોટનો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ 26મો પ્રશ્ન તો કે ગીર ખાલી જગ્યા અધ્યક્ષ એટલે કે જે ગીર હોય તો કે તે બોર્ડના અધ્યક્ષ એ ખાલી જગ્યા દ્વારા હોય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન તો કે ટાંકણીને એ કઈ કોથળીની અંદર ફેંકવામાં આવશે તો કે ટાંકણી રહી તો કે તે એક તીક્ષ્ણ વસ્તુ છે એટલે કે તેને સફેદ કોથળીની અંદર ફેંકવામાં આવશે. ત્યારબાદ 28મો પ્રશ્ન તો કે 8x + 5y બરાબર 15.5 અને 4x + 4y બરાબર 10 તો 5x + 2y બરાબર ખાલી જગ્યા હોય તો કે તેનો જવાબ એ 8 આવે. ત્યારબાદ 29મો પ્રશ્ન તો કે વિશાખા નિશા કરતાં એ ઉંમરમાં મોટી છે અને નિશા એ ડોલી કરતાં ઉંમરમાં મોટી છે અને ડોલી એ ખુશ્બુ કરતાં ઉંમરમાં મોટી છે. તો ખુશ્બુ એ રૂપાલી કરતાં ઉંમરમાં મોટી છે તો સૌથી મોટું કોણ હોય તો કે તેની અંદર સૌથી મોટું એ રૂપાલી હોય. ત્યારબાદ 30મો પ્રશ્ન તો કે વૈશ્વિક પર્યાવરણ સુવિધાનો કઈ સમસ્યાનો સામનો કરવા માટે એ સમર્પિત ભંડોળ ઉપયોગ કરવામાં આવશે તો કે જે પણ દેશો રહ્યા એ પ્રદૂષણ નથી ફેલાવતા એટલે કે જેની અંદર જંગલનું પ્રમાણ વધુ છે તો કે તેમના વિકાસ માટે જે ભંડોળ ભેગું કરવામાં આવે તો કે તે ભંડોળનો તેમને આપવામાં આવશે. ત્યારબાદ 31મો પ્રશ્ન તો 2004 થી 2011 સુધીમાં એ નોંધવામાં આવેલી જંગલના લાગેલી આગના સ્થાનિક વિશ્લેષણ પર આધારિત ફોરેસ્ટ સર્વે ઇન્ડિયા પર એટલે કે ફોરેસ્ટ સર્વે પર ઇન્ડિયાના અભ્યાસ મુજબ એ દેશમાં કુલ વન વિસ્તારના ખાલી જગ્યા હિસ્સો એ ઝડપી આગ પકડી લેવાની શ્રેણીની અંદર મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ 32મો પ્રશ્ન તો કે કૃષિ આબોહવા અને વન પ્રકારો અંગેનું તમને વિધાન પૂછવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 33મો પ્રશ્ન તો કે ગુજરાતમાં જોવા મળતા જંગલોના વિસ્તારોના પ્રકારમાં કયું જંગલ એ રાજ્યના આંતર ભરતીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારબાદ 34મો પ્રશ્ન તો કે જ્યારે લાકડું બળી જાય ત્યારે વાતાવરણમાં ખાલી જગ્યા મુક્ત કરે છે તો કે તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે.
ત્યારબાદ 35મો પ્રશ્ન તો કે બાયોમેડિકલ વેસ્ટનો સ્ત્રોત એક જણાવો. તો કે જે હોસ્પિટલની અંદરથી જે કચરો ફેંકાય તો કે તે બાયોમેડિકલ વેસ્ટ છે. ત્યારબાદ 36મો પ્રશ્ન તો કે ખાલી જગ્યા પ્રોજેક્ટ ટાઈગર હેઠળ એ મેલઘાટ વાઘ આરક્ષિત ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 37મો પ્રશ્ન તો કે 2015 મુજબ એ સિંહની વસ્તી કેટલી હતી. તો કે તમને અહીં 2015ની સિંહની જે વસ્તી હતી તે પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ 38મો પ્રશ્ન તો કે ભારત સરકારે ખાલી જગ્યા પર્યાવરણ ધારો પસાર કર્યો છે. તો કે ભારત સરકારે 1980 ની અંદર એ પર્યાવરણ સંરક્ષણ ધારો પસાર કર્યો હતો. ત્યારબાદ 39મો પ્રશ્ન તો કે 80 સિંહ વિશેનું તમને વિધાન પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ 40મો પ્રશ્ન તો કે ક્યોટો પ્રોટોકોલ એટલે કે જે જાપાનની અંદર જે શહેર આવ્યું છે તો કે ત્યાં એ જે પરિષદ મળી હતી તો કે તેને ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવશે એટલે કે તેનું તમને વિધાન પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ 41મો પ્રશ્ન તો કે વન સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી પેશાબની થેલી તો કે તે કઈ થેલીની અંદર નાખવામાં આવે તો કે તે જે પીળી થેલી હોય એટલે કે જે હોસ્પિટલની અંદરથી જે નીકળતા હોય તે પીળી થેલીની અંદર નાખવામાં તો તેની અંદર તે નાખવામાં આવશે. ત્યારબાદ 43મો તો કે વાઘ સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી સ્વસ્થ ઉર્જાનો પ્રશ્ન હતો. પછી સુજલામ સુફલામ નહેર તો કે તે કયા ક્ષેત્રની અંદર તે પાણી પહોંચાડે તો કે જે કચ્છની અંદર જે પાણી પહોંચાડે તો કે તે સુજલામ સુફલામ નહેર દ્વારા તે પાણી પહોંચાડવામાં આવશે. અને સૌરાષ્ટ્રની અંદર જે પાણી પહોંચાડે તો કે તેની માટે એ સૌની યોજના છે. ત્યારબાદ 46મો તો કે વાઇબ્રન્ટ સમિટ 2024નું સૂત્ર કોણ હતું તો કે ગેટવે ટુ ધ ફ્યુચર તે 2024ની અંદર જે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાણી તો કે તેનું સૂત્ર હતું. ત્યારબાદ 47મો તો કે અનુચ્છેદ 154 તમને કલમ પૂછવામાં આવી હતી. ત્યારબાદ 48મો પ્રશ્ન કે X92 અંગે એટલે કે X92 અંગેનું તમને સાચું વિધાન પૂછવામાં આવ્યું. પછી ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હતો. પછી મહી નદીનો એક પ્રશ્ન હતો. પછી વન્ય સુરક્ષા અધિનિયમ 1972ની તમને કલમ 38 તો કે તે શું કહેવા માંગે છે તે કલમ પૂછવામાં આવી હતી. પછી શહેરીકરણનું જે કારણ હોય તો કે કયા કારણે એ શહેરીકરણ થાય છે તે પૂછવામાં આવ્યું. પછી જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી તેનું વર્ષ પૂછવામાં આવ્યું. પછી મહાત્મા ગાંધીએ એ કઈ ચળવળનું નેતૃત્વ કર્યું નથી એટલે કે તેમને જે 4 ઓપ્શન આપ્યા તો કે તેની અંદર કયા ઓપ્શન એટલે કે કઈ ચળવળનું નેતૃત્વ એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું ન હતું તે તમને પૂછવામાં આવ્યું. પછી ભારતમાં સામાજિક વનીકરણ અંગે તમને સાચા વિધાન પૂછવામાં આવ્યા હતા. તે બંનેનું સોલ્યુશન કર્યું. હા તો હવે આપણે જે ત્રીજી શિફ્ટ એટલે કે 12/2/2024ની જે ત્રીજી શિફ્ટ એટલે કે જે 5 થી 7 સમયની અંદર જે યોજાણી તો કે તેની અંદર કયા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા તે હવે આપણે જોઈશું. તો કે તેની સૌથી પહેલા તો પ્રશ્નની વાત કરીએ તો કે તમને ઐતિહાસિક તો કે તેની જોડણી પૂછવામાં આવી હતી. પછી જે પારિતોષિક રહી તો કે તેની જોડણી પૂછવામાં આવી હતી એટલે કે ત્રીજી શિફ્ટની અંદર કુલ 2 જોડણી પૂછવામાં આવી હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે એનજીટીનું એ શું એવો પ્રશ્ન હતો એટલે કે એનજીટીનું કાર્ય શું છે તેના રિલેટેડ પ્રશ્ન પૂછવાનો એટલે કે તમે પરીક્ષાની અંદર કોઈ પણ પરીક્ષા જુઓ તો કે તેની અંદર જે એનજીટી રહ્યું તો કે તેનો 1 થી 2 પ્રશ્ન તો પૂછવામાં જ આવશે. માટે તમારે એનજીટીનો જે વિડીયો મૂક્યો છે તે તમારે ખાસ જોઈ લેવો કેમ કે તેની અંદર આપણે એનજીટીની સ્થાપના તેનો જે કલમો છે તે પણ તેની અંદર જણાવી દેવામાં આવી છે જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે એનજીટીની સ્થાપના અહીં પૂછવામાં આવી છે. પછી જે કોર્નો કાર્પસ છે તો કે તે અંગેનો પ્રશ્ન પૂછવામાં એટલે કે જે ગુજરાત સરકાર દ્વારા જે કોર્નો કાર્પસ વૃક્ષ છે તો કે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ તમને મગર દિવસ પૂછવામાં આવ્યો એટલે કે 17 જૂન એ મગર દિવસ તરીકે ઉજવવામાં આવશે. ત્યારબાદ કઈ સાલમાં એ મોગલ સરકાર દ્વારા એ સિંહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એટલે કે તમને અહીં પછી મુગલ કાળનો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો પછી શાળા ઉપયોગી એ જોડણી એટલે કે શાળા ઉપયોગી તમને અહીં સંધિ પૂછવામાં આવી. પછી ગુજરાતની સ્થાપના તો 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ નવો પ્રશ્ન તો 1857ના ગુજરાત સ્વતંત્ર સેનાનીનો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આપણે 10મા પ્રશ્નની વાત કરીએ તો કે એનજીટીના જે અધ્યક્ષ હોય તો કે તેના વિશે તમને પૂછવામાં આવેલું કે હાલના તેના અધ્યક્ષ કોણ છે તો કે પ્રકાશ શ્રીવાસ્તવ એનજીટીના હાલના અધ્યક્ષ છે. પછી 11મો પ્રશ્ન તો કે વર્લ્ડ કપ ફાઇનલ એ કઈ ટીમો વચ્ચે રમાણી હતી તો કે વર્લ્ડ કપ 2023 તો કે તેની ફાઇનલ એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાણી હતી અને જેની અંદર ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું. અને ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે હોસ્પિટલ તો કે ડોક્ટર તો કે વકીલ તો કે જે હોસ્પિટલની અંદર તો ડોક્ટર જાય તો કે વકીલ તો કે તે અદાલત અથવા તો કોર્ટની અંદર જાય. ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે ગ્રીન ફ્યુલર બસ વાળો પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે પ્રેરક વાક્યનો પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કે તમારે જે વાક્ય હોય તો કે તેને તમારે પ્રેરક વાક્ય બનાવવાનું હતું. ત્યારબાદ તમને અહીં સંધિ પૂછવામાં આવી એટલે કે 1 પછી 2 6 4 એટલે કે તેની અંદર અહીં ગુણાકાર એટલે કે 1 નો 1 સાથે 1 પછી 1 નો 2 એટલે 2 2 નો 3 3 6 પછી 6 ચોક 24 પછી 24 5 120 એટલે કે અહીં 120 જવાબ આવે.
ત્યારબાદ તમને ગેંડા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી 17મો પ્રશ્ન તો કે સોમનાથ મંદિર એ કયા ભૂમિ સ્વરૂપમાં સ્થાપિત છે, એટલે કે સોમનાથ મંદિર તો કે તે કયા ભૂમિ સ્વરૂપની અંદર સ્થાપિત છે તે રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી ઓઝોનના અણુ વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી ગ્લોબલ વોર્મિંગના જે કારણો હોય તો કે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણો તો કે તે શિફ્ટ 2 ની અંદર પણ તેનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે કે ઘણી બધી વખત તમે આ જે પણ પેપર સોલ્વ કરશો તો કે તેના કારણે તમને એ ફાયદો છે કે જો કોઈ પેપરની અંદર જે અગાઉ પૂછેલો છે તો કે તે તમને ખબર પડશે કે આ પ્રશ્ન એ અગાઉ પૂછેલો માટે તે તમને જાણવાની પણ ખબર પડશે. એટલે કે તમારે કયું વાંચવું અને તે પણ ખબર પડશે. માટે તમારે જે પણ જૂના પેપર હોય તો કે તે તમારે ખાસ જોવા, જેથી તમને આવનારી પરીક્ષા માટે પણ તે ખૂબ જ ઉપયોગી બનશે. ત્યારબાદ જે રથની યાત્રા હોય તો કે તેના રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ જે એસિડ વર્ષા હોય તો કે તેનો એક પ્રશ્ન હતો. પછી 2011માં જે સ્ત્રી સાક્ષરતાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી 23મો પ્રશ્ન તો કે 2011ની જે વસ્તી છે તો કે તેના રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી એક સિંગી ગેંડા તો કે તેની માટે એ અસમ જાણીતું છે. પછી લોકસભાના વિસર્જન અંગેનો જે અનુચ્છેદ કયો છે તો કે તે એક અનુચ્છેદ પૂછવામાં આવ્યો હતો. પછી દાંડી કૂચની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી તો કે દાંડી કૂચની શરૂઆત એ 12 માર્ચ 1930 ની અંદર ગાંધીજી દ્વારા તેની શરૂઆત થઈ હતી. પછી UNFCCC નો પ્રશ્ન હતો, એટલે કે યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્ઝર્વેશન ઓફ ક્લાઇમેટ ચેન્જ તે રિલેટેડ એક તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી 28મો પ્રશ્ન તો 2001 થી 2011માં એ કયા શહેરમાં એ સૌથી વધુ વસ્તી વૃદ્ધિ નોંધાઈ હતી તો કે તેની અંદર જવાબ એ સુરત આવે. ત્યારબાદ 29મો પ્રશ્ન તો કે પાયાવર પક્ષીનો પ્રશ્ન. પછી 30મો પ્રશ્ન તો કે પ્રદૂષક વિશેનો પ્રશ્ન. પછી સર્વોચ્ચ કાયદા અધિકારી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ 32મો પ્રશ્ન તો વાતાવરણમાં પ્રાથમિક વાયુનો પ્રશ્ન હતો. પછી એનિમિયા રોગ જે શેનાથી થાય તે રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી ઝાડા તો કે તે શેનાથી થાય છે. પછી 35મો તો કે મહિલા બાલ વિકાસના કેન્દ્રીય મંત્રી કોણ છે તો કે તેનો જવાબ એ સ્મૃતિ ઈરાની આવે. ત્યારબાદ નફાખોરના એ 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા. પછી લોકસભાના સંસદીય પ્રસ્તાવનો જે અનુચ્છેદ હોય તો કે તે તમને પૂછવામાં આવ્યો. પછી સોપો પડી જવો તો કે તેનો તમારે રૂઢિપ્રયોગ જણાવવાનો હતો. પછી રવાડે ચડવું તો કે તેનો પણ રૂઢિપ્રયોગ જણાવવાનો હતો. એટલે સોપો પડી જવો એટલે કે તેને એટલે કે તમારી ધાક જે એટલે કે તમારો સોપો પડી જવો. પછી રવાડે ચડવું એટલે કે જે કોઈ ખરાબ કાર્ય કરતું હોય તો કે તેને પાછળ તે કાર્ય કરવું, તેને રવાડે ચડવું કરે. પછી કર્તરી અને કર્મણી વાક્યના એ 2 પ્રશ્ન, એટલે કે એક કર્તરી અને એક કર્મણી એટલે કે 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા. પછી પ્રેરક વાક્યનો એક પ્રશ્ન હતો. પછી 42મો પ્રશ્ન તો કે ટાઈગર રિઝર્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે કે જે ટાઈગર રિઝર્વ જેની અંદર 54 ભારતની અંદર આવેલા છે તો કે તેના રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી વૈજ્ઞાનિક રીતે એ વનસ્પતિના સંવર્ધન એ કયા નામે ઓળખાય છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી સિલ્વીકલ્ચર એટલે કે જે સિલ્વીકલ્ચર તો કે તે કઈ પદ્ધતિને ઓળખવામાં આવશે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી ગણિતની અંદર એક સમયાંતરનો એક પ્રશ્ન હતો. પછી ઝડપનો એક પ્રશ્ન હતો. પછી સાદા વ્યાજનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી ગુણોત્તર પ્રમાણનો. પછી એટલે કે અવિભાજ્ય એટલે કે 2 સંખ્યાઓ એટલે કે કોઈ 2 સંખ્યાઓ એટલે કે a અને b તે અવિભાજ્ય છે તો કે તેમનો લસાઅ એ કેટલો થાય તો કે તેમનો લસાઅ તો કે જે 2 અવિભાજ્ય સંખ્યા છે તો કે તેમના ગુણાકાર જેટલો તેમનો લસાઅ થાય. ત્યારબાદ એક વાક્ય સુધીના 2 પ્રશ્ન હતા. પછી બાળક જેવું તો કે તેનો શબ્દ સમૂહ જણાવવાનો હતો. પછી ત્યારબાદ 51મો પ્રશ્ન તો કે 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો એ કેટલી વખત ભેગા મળે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી 52મો પ્રશ્ન તો કે મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે મિથેન ગેસ તો કે જે ડાંગરની ખેતી કરવામાં આવે તો કે તેનાથી મિથેન ગેસ છૂટો પડે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ તેમની યાદી એટલે કે તેના રિલેટેડ એ કઈ યાદીમાં નથી તે પૂછવામાં આવ્યું. પછી એક એસિડ વર્ષાનો એટલે કે જે એસિડ વર્ષા હોય તો કે તેના પીએચનો એક તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પછી સામાન્ય જંગલો એ ગુજરાતમાં કેવા પ્રકારના છે તેના રિલેટેડ એક પ્રશ્ન હતો. પછી ભારતમાં સામાન્ય રીતે કેવા પ્રકારના જંગલો જોવા મળે છે. પછી ગદ્ય સમીક્ષા ફકરા પરથી તમારે જવાબ આપવાના હતા અને અર્થ સાચો કહો તેમ તમને પૂછવામાં આવ્યું. પછી 58મો પ્રશ્ન તો કે એક વ્યક્તિ એ સાયકલ લઈને એ 2.5 કિમી 4 મિનિટ અને 10 સેકન્ડની અંદર કાપે તો 12 કિમી કાપતા એ તેને કેટલો સમય લાગે એટલે કે અંતરની ઝડપમાંથી આ પ્રશ્ન હતો. પછી પાયવર પક્ષી માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે. પછી ભારતમાં એ કયું પાયવર પક્ષી એ જોવા મળતું નથી. પછી 61મો પ્રશ્ન તો કે નીચેનામાંથી ગુજરાતમાં એ કયું પાયવર પક્ષી જોવા મળતું નથી. પછી 62મો તો કે જોખમી જૈવિક કચરો એ કઈ ટોપલીની અંદર નાખવામાં આવે તો કે જોખમી જે જૈવિક કચરો હોય તો કે તે લીલા કલરની ટોપલી હોય તો કે તેની અંદર તે નાખવામાં આવે. પછી IUCNનું તમને પૂરું નામ પૂછવામાં આવ્યું. પછી 2023માં એ સિટી ઓફ મ્યુઝિયમ એ કયા શહેરની અંદર બનાવવામાં આવ્યું છે
એટલે કે તે હૈદરાબાદ શહેરની અંદર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ 65 કે 2023માં એ ફ્લોરા કેમિકલ દ્વારા એ 5 કરોડનું રોકાણ એ શેમાં કરવામાં આવ્યું છે. પછી 66 તો કે કાળી જમીનમાં એ વ્યાપક ખેતી શેની થાય, તો કે જે કાળી જમીન હોય તો કે તેની અંદર એ વ્યાપક ખેતી એ કપાસની કરવામાં આવશે. ત્યારબાદ 67 તો કે લાકડા પર એ જટિલ કોતરણી એ કઈ કલા તરીકે ઓળખાય છે. એટલે કે 69 છે રમેશ ટીવી પર છાપેલ કિંમત પર 15% વળતર સાથે ખરીદ્યું અને 18,650માં વેચતા એ 1,650નો નફો થાય તો તેની ઉપર છાપેલી કિંમત શું હોય? એટલે કે તમારે અહીં છાપેલી કિંમત ગોતવાની હતી. ત્યારબાદ 70 તો કે રોબિન પાસે એ 14%, 12% અને એટલે કે 14:12:12 ના ગુણોત્તરમાં એ ₹1 એટલે કે જે 14:12 અને 12 છે તો કે તેના ગુણોત્તરમાં ₹1 પછી 50 પૈસા 25 પૈસાના સિક્કા છે. જો રોબિન પાસે એ 50 પૈસાના એ 200 સિક્કા હોય તો તેની પાસે કુલ રૂપિયા કેટલા છે તે તમારે અહીં ગોતવાનું હતું. એટલે કે અહીં જે ગણિતની અંદર જે લસાગુસા અને જે ગુણોત્તરનો દાખલો હોય તો કે તેની અંદરથી આ દાખલો પૂછવામાં આવ્યો હતો. એટલે કે અહીં જે આપણે બીજી માહિતી જોઈએ તો કે લગભગ બધા પ્રશ્નો એ વન લાઇનર હતા. એટલે કે જે ત્રીજી શેફની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે બધા એ વન લાઇનર હતા અને પરીક્ષા આપનાર એ લોકો દ્વારા એટલે કે જે મોકલવામાં આવ્યા તો કે તે આ પ્રશ્નો છે અને અમુક પ્રશ્નમાં એ વિસંગતતા જોવા મળે છે. ત્યારબાદ 71 તો કે 3 લાખનું 7.5% દરે એ સાદું વ્યાજ કેટલું થાય? એટલે કે સાદા વ્યાજનો તમને દાખલો પૂછવામાં આવ્યો. પછી 72 તો કે શેઠ x અને y ને રોજ 440 ચૂકવે છે તો x એ y ના 120% મળતા હોય તો y ને મળતી રકમ શોધો. એટલે કે તમને અહીં જે પ્રમાણ હોય એટલે કે જે ભાગીદારીનો જે દાખલા હોય તો કે તેની અંદરથી તમને અહીં દાખલો પૂછે. કામ અને મહેનતાણું જે ચેપ્ટર છે તો કે તેના રિલેટેડ તમને આ દાખલો પૂછવામાં આવશે. એટલે કે આની અંદર ફોરેસ્ટની પરીક્ષાની અંદર એટલે 2 દિવસના પેપર જોતા એ તો ખબર પડે. એક તો સાદું વ્યાજ, પછી સરેરાશ, ગુણોત્તર, લસાગુસા, પછી નફોખોટ અને અંતર અને ઝડપ અને જે કામ અને મહેનતાણું છે આટલા ચેપ્ટરમાંથી વધુ ભાર આપવામાં આવશે. માટે તમારે જે અહીં જે ચેપ્ટર જણાય તે તમારે ખાસ પાકા કરી લેવા. આજના વિડીયોની અંદર જે ફોરેસ્ટનું 12/2/2024ના રોજ જે પેપર લેવાનું હતું કે તેની અંદર શિફ્ટ 1, શિફ્ટ 2 અને શિફ્ટ 3 તે ત્રણેય શિફ્ટની અંદર જે પણ પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. જો તમે ફોરેસ્ટ ગાર્ડની બીટ ગાર્ડની પરીક્ષા જો તમારે આપવાની હોય 2024ની તો તમે તેના એટલે કે જે ફોરેસ્ટ બીટ ગાર્ડના જે જૂના પેપર છે 2013નું પેપર, પછી 2016નું પેપર અને 2022નું પેપર તે પેપર પણ જોઈ શકશો. જે તમને જે આવનારી પરીક્ષા છે તો કે તેની માટે પણ તમને ઉપયોગી બનશે. સાથે સાથે જે જૂનું એટલે કે જે ઔષધીય વનસ્પતિનું જે ઉપયોગી લેક્ચર છે તો કે તે પણ જોઈ શકો છો. અને જો તમે કરંટ અફેરના જે વિડીયો ન જોઈએ તો તે પણ જોઈ શકો છો. જેની અંદર ભારત રત્ન 2024, પછી પદ્મ પુરસ્કાર 2024, ફિલ્મફેર 2024 અને ગુજરાતનું બજેટ 2024-25 તે પણ જોઈ શકો છો. અને જો તમે આની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આરવ લર્નિંગને પણ જોડાઈ શકો છો. અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો અને શેર કરો, બાકી તો શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.